जय चाणसेमा जय चाणसेमा जय जय चाणसेमा। प्रणाम। जे भारत देश में तुलसी ने सामान्य छोड़ नहीं मानवामां आवतो, मंगलसूत्र ने सामान्य आभूषण नहीं मानवामां आवतुं, शालिग्राम ने सामान्य पत्थर नहीं गणवामां आवतो, गंगा माता ने सामान्य नदी मानवामां नहीं आवती, गाय ने सामान्य प्राणी नहीं मानवामां आवतुं, एवा भारत देश में पश्चिम दिशाए आवेल ज्यां गिरनार अने गिरिराज जेवा बे पावन तीर्थ छे, एवा गुजरात में उत्तर भागे वसेलू नानकड़ू अने रड़ियामनुं एक गाम एटले चाणस्मा गाम अने गामना भव्य इतिहासनी आजे वातो वागोळवी छे। अनादि अने अनंतकालीन जगत में प्रवर्ती रहेल कालचक्रनी वर्तमान अवसरपीणी काल में थયેલ 24 तीर्थंकरो पैकी 21मा तीर्थंकर श्री नमिनाथ भगवानનું शासन प्रवर्ती રહ્યું હતું। એ સમયે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના મધ્યખંડના અંગદેશમાં આવેલ એવી ચંપા નામની નગરી હતી। તે નગરીના રાજાનું નામ પ્રજાપાલ, રાણીનું નામ મદનમોહના અને મંત્રીનું નામ બુદ્ધિસાગર। એક દિવસ આ નગરીની બહાર ચોગાનમાં પરદેશથી કિંમતી ઘોડા લઈને સોદાગરો આવ્યા। તે જોવાને આવેલા રાજા અને મંત્રીઓ વિવિધ રીતે ઘોડાની પરીક્ષા કરવા પૂર્વક 4000 સોનૈયા આપી સારા પાણીદાર બે ઘોડા ખરીદ્યા। રાજા અને મંત્રીએ તેના પર સવાર થઈ તેની ચાલ જોવા જરાક લગામ ખેંચી ચાબુક બતાવી ત્યાં તો બંને ઘોડા વાયુ વેગે દોડવા लाग्યા। રાજા અને મંત્રી ઘોડાને કાબૂમાં લેવા અને ઊભા રાખવા માટે લગામ ખેંચે જાય છે તેમ ઘોડા વધારે તેજ ગતિએ દોડે છે। ચંપા નગરીથી લગભગ 12 યોજન દૂર ગાઢ જંગલમાં પહોંચી જાય છે ત્યારે એક વિશાળ વડલાના વૃક્ષની વડવાઈ જોઈ તેને પકડવા જતા લગામ ઢીલી થઈ ગઈ અને બંને ઘોડા આપોઆપ ત્યાં ઊભા રહી ગયા। રાજા અને મંત્રી અશ્વ પરથી ઉતરી વટવૃક્ષની નીચે થાક ઉતારવા આરામ લેવા બેઠા। ભયાનક જંગલ છે, બધું દૂર થઈ ગયું, હવે શું થશે એમ મનમાં વિચારે છે। હવે તો અરિહંત પરમાત્માનું શરણ છે, એનાથી જ આવેલ દુઃખ અને ઉપદ્રવ દૂર થશે। આમ વિચારતા વિચારતા રાત્રિ પસાર થવા લાગી। હિંસક જાનવરોના સંભવિત ત્રાસથી બચવા સજાગ અને સાવધાન રહેલા રાજા અને મંત્રીને દૂરથી મધુર સંગીત અને વાજિંદ્રોનો અવાજ અને દિવ્ય નાટક થઈ રહ્યું હોય તેવા ભણકારા થવા લાગ્યા। કુતૂહલથી પ્રેરાઈને રાજા અને મંત્રી શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ દ્વારા સંભવિત ભયને નિવારવા અવાજની દિશામાં ચાલવા લાગ્યા। રાજા અને મંત્રી કેવલ જ્ઞાન પામેલા શ્રી નરઘોષ મુનિ મહાત્મા પાસે પહોંચ્યા। શ્રી નરઘોષ કેવલી ભગવંતે ધર્મ દેશનાનું અમૃત પાન કરાવ્યું। તેમાં પ્રભુ પૂજાના અધિકાર સાંભળી રાજા અને મંત્રીને અતિ આનંદ થયો। એટલું જ નહીં પણ પ્રભુ પૂજા કર્યા વિના અન્ન પાણી નહીં લેવાની પ્રતિજ્ઞા કરી। પ્રભાતકાળ થયો। મંત્રીએ ફલાદિક લાવી રાજાની પાસે મૂક્યા। રાજાએ દેવાદિદેવના દર્શન પૂજન કર્યા વિના કંઈ પણ મુખમાં નહીં નાખવાની દ્રઢતા દર્શાવી। મધ્યકાળ થવા આવ્યો પણ રાજાની દ્રઢતાપૂર્વકની પ્રતિજ્ઞા જોતા બુદ્ધિશાળી મંત્રીએ એમની પ્રતિજ્ઞાનું અવશ્ય પાલન થાય તે હેતુથી દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચાર કરી તત્કાલે વાત અમલમાં મૂકી। બુદ્ધિસાગર મંત્રી ચંપા નગરીના માર્ગને જોવાને બહાને ત્યાંથી જંગલમાં થોડે દૂર જઈ જ્યાં તળાવ છે ત્યાં પહોંચી ગયા। તળાવની પાસે રહેલી ભૂમિમાં શુદ્ધ વેલું રેતી ગોબર અને પાણી લાવી તેનાથી પાર્શ્વ પ્રભુની ભવ્ય મૂર્તિ બનાવી અને નવકાર મંત્રના સ્મરણ દ્વારા પૂજનીય બનાવી। ત્યાર પછી એ મૂર્તિને વ્યવસ્થિત રીતે એક લતા મંડપના જમીનમાં પધરાવી દીધી। પછી રાજા પાસે આવીને કહ્યું, મહારાજ, મને ગઈ રાતના એક સ્વપ્ન આવ્યું છે। આ ભૂમિમાં જ નજીકના સ્થાનમાં મૂર્તિ છે, માટે જલ્દી ચાલો, આપણે તપાસ કરીએ। મહારાજા અને મંત્રી બંને જ્યાં પ્રભુની મૂર્તિ હતી એ લતા મંડપમાં આવ્યા।
ખોદકામ કરતાની સાથે શ્રી પાર્શ્વનાથ પ્રભુની વેલું, રેતી અને ગોબરની બનાવેલી સુંદર મૂર્તિ જોઈને અત્યંત આનંદપૂર્વક સાચવીને બહાર કાઢી દર્શન કરતા રાજાને અત્યંત આનંદ થયો. ત્યાર પછી મહારાજા સ્નાન કરી ભક્તિ ભાવથી પૂજા કરવા તૈયાર થયા અને મનમાં વિચાર આવ્યો, આ તો વેલુની મૂર્તિ છે, એના ઉપર કઈ રીતે જલપૂજા કરી શકાય અને જલપૂજા કર્યા વગર અષ્ટપ્રકારી પૂજા કઈ રીતે થાય? આ વાત મંત્રીને જણાવતા રાજા અને મંત્રી બંને પાછા મૂંઝવણમાં પડ્યા અને પ્રભુની મૂર્તિ સન્મુખ બંને જણા ધ્યાનસ્થ થઈને બેસી ગયા. અને એટલામાં પદ્માવતી દેવીએ ત્યાં આવીને પરચો પૂર્યો, હે રાજન, મૂંઝવણ કે ચિંતામાં ન પડો. તમારી ભક્તિ અને પ્રતિજ્ઞા પાલનની દ્રઢતા જોઈ હું પ્રસન્ન થઈ છું. તમે ભક્તિ દ્વારા જલપૂજા કરો. આ વેલુની મૂર્તિ પણ શ્રી નૌકાર મહામંત્રના પ્રભાવથી અને તમારી ઉત્તમ ભક્તિના બળથી વજ્રમય બની ગઈ છે. શ્રી પદ્માવતી દેવીનું વચન સાંભળીને તત્કાલ મહારાજા પ્રજાપાલે અત્યંત ભાવ ઉલ્લાસપૂર્વક પ્રભુ ઉપર જલ અભિષેક કર્યો. મહારાજાએ મનમાં ભાવના ભાવી, અહો, આ પાર્શ્વનાથ પ્રભુની અનુપમ ચમત્કારી મૂર્તિના કારણે મારો ભય ટળ્યો અને હું દ્રવ્ય ભાવથી નિર્ભય બન્યો. ભય ટાળનારા છે એમ સમજી એમનું નામ ભટેવા એટલે ભય ટાળનારા રાખવું અને એ નામ પરથી ભટેવા નગર વસાવાનું નક્કી કર્યું. ભટેવાનો બીજો અર્થ વખાણવાલાયક મૂર્તિ પણ કહેવાય છે. પ્રજાપાલ મહારાજાએ 10,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું અને સમાધિ સહિત સદગતિ પામ્યા. એવી જ ભટેવા દાદાની બીજી ભવ્ય વાત. કુંતલપુર નામનું નગર, તેમાં ન્યાય નીતિમાં નિપુણ એવો રાજા ભૂદળ, પ્રીતિમતી નામની એમની રાણી અને ગુણસુંદર નામે તેમનો પુત્ર. પૂર્વના અશુભ કર્મના યોગે રાજકુમાર જન્મથી જ 3 ઇન્દ્રિયોથી વંચિત હતો. આંધળો, બહેરો અને મૂંગો તો હતો જ, એટલું જ નહીં પણ પોતાના સમસ્ત શરીરે દાહજવળ રોગથી પીડાતો હતો. આચાર્ય ભગવંતે કહ્યું, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના મધ્યખંડમાં આવેલ ભટેવા નગરમાં બિરાજતા શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિના નવણ જળથી, હે રાજન, તારા પુત્રના સર્વ રોગ અને દુઃખ દૂર થઈ જશે. ભટેવા નગરમાં આવી શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ભક્તિ ભાવપૂર્વક દર્શન, પૂજન, ગીત, ગાન, સ્તવન આદિ કર્યા પછી પ્રભુનું નહવણ જલના છંટકાવથી રાજકુમાર ગુણસુંદરના સર્વ રોગ દૂર થઈ ગયા. ગુણસુંદર રાજા ન્યાયનીતિપૂર્વક રાજ્યનું પાલન કરી અંત સમયે અનશન વ્રત કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં મહર્ત્રિક દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલોકમાં ઉત્પન્ન થતાં જ અવધિ જ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણ્યો. તેમાં મહાન ઉપકારી શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની મહાપ્રભાવિક અને ચમત્કારી મૂર્તિ જોઈ તત્કાલ ભટેવા નગરમાંથી તે મૂર્તિ દેવલોકમાં લાવી પોતાના વિમાનમાં પધરાવી. આ રીતે દેવ વિમાનમાં શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની મૂર્તિ 5,24,800 વર્ષ પૂજાઈ. તે સમયમાં ભટેવા નગરમાં સુરસુંદર નામના મુનિરાજ ભવ્ય જીવોને જીનવાણીનું પાન પ્રતિદિન કરાવી રહ્યા છે. તે નગરમાં સુરચંદ નામનો એક વણિક રહેતો હતો. તેને વેપારમાં પ્રયત્ન કરવા છતાં સફળતા મળતી નહોતી. પૌષદ સહિત અઠ્ઠમ તપ કરવા પૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસન દેવી શ્રી પદ્માવતી દેવીની આરાધના કરીશ તો જરૂર તારી ઈચ્છા પૂરી થશે અને કાર્ય પણ સિદ્ધ થશે. આ સાંભળી સુરચંદ શેઠ ખૂબ ખુશ થયા. ગુરુદેવે જણાવેલ યોગ્ય દિવસે અઠ્ઠમનો તપ અને પૌષદયુક્ત શ્રી પદ્માવતી દેવીની આરાધના વિધિ સહિત શરૂ કરી. વિશુદ્ધ આરાધનાના બળે ત્રીજા દિવસે શ્રી સુરચંદ શેઠની ધર્મશ્રદ્ધા, ભક્તિ અને અભિલાષાથી પ્રસન્ન થયેલ શ્રી પદ્માવતી દેવીએ કહ્યું કે હે સુરચંદ, તારે અઠ્ઠમ દ્વારા શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવાની છે. આ આરાધનાથી તારું દુઃખ દૂર થશે, તારી મનોકામના પૂર્ણ થશે. શુભ દિવસે સુરચંદ શેઠ ઉપાશ્રય આવી અને ગુરુ ભગવંતની સંમતિ લઈ
અઠ્ઠમ તપ સાથે આરાધના શરૂ કરી. શેઠની ધર્મશ્રદ્ધા અને દ્રઢતાને લઈને ત્રીજા દિવસની રાત્રિના ચોથા પ્રહરમાં એક અદ્ભુત ઘટના બની. મહાપ્રભાવિક અને ચમત્કારિક એવી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિને પોતાના હાથમાં લઈ એક દેવ સુરચંદ શેઠની સન્મુખ પ્રત્યક્ષ હાજર થયો. દેવે સુરચંદ શેઠ સમક્ષ હાજર થઈને કહ્યું, આ મૂર્તિના પ્રભાવથી હવે તારું સર્વ દુઃખ દૂર થશે, તું સુખી બની જઈશ. માટે અતિ ભાવથી પ્રભુ ભક્તિ કરી જીવનને કૃતાર્થ બનાવજે. અને એટલું કહેતા જ દેવ અદ્રશ્ય થઈ ગયા. શેઠે મૂર્તિ પોતાના ઘરમાં પધરાવી અને ભક્તિપૂર્વક ત્રિકાલ પૂજા આદિ કરવા લાગ્યા. શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની ભક્તિના પરિણામે સુરચંદ શેઠનું અંતરાય કર્મ ધીરે ધીરે દૂર થયું. એ વખતે ઈડરગઢના મહારાજાના કાને પણ આ વાત આવી. સત્તાના સિંહાસને બેઠેલા મહારાજાએ કોઈની પણ સલાહ લીધા સિવાય પોતાના સેવકને બોલાવ્યો અને આજ્ઞા કરી, સુરચંદ શેઠને ત્યાં જાઓ અને તેની પાસે રહેલી ભગવાનની મૂર્તિને લઈ આવો. સમય સૂચકતા વાપરી મધ્યરાત્રિએ પોતાના ઘરના પાછલા બારણેથી ગુપ્તપણે ગામની બહાર રામા પટેલના ખેતરમાં યોગ્ય જગ્યા જોઈ ઊંડો ખાડો કરી તેમાં દુખતા દિલે અને અશ્રુભીની આંખે શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની પ્રતિમાને પધરાવી દીધી અને સાવચેતીપૂર્વક ખાડો પૂરી દીધો. તે ભૂમિને પુનઃ પુનઃ નમસ્કાર કરતા ભારે હૈયે સુરચંદ શેઠ પાછા વળ્યા. પ્રભુ મૂર્તિ વિના શેઠના દિવસો અતિ સુસ્ત રીતે વીતવા લાગ્યા. શેઠ જિંદગી ધર્મ આરાધનામાં વિતાવી છેવટે સમાધિપૂર્વક મૃત્યુ પામી. સુરચંદ શેઠનો આત્મા દેવગતિમાં યક્ષ નિકાયમાં યક્ષ રૂપે ઉત્પન્ન થયો. આજ ચંદ્રાવતી નગરીમાં રવચંદ શેઠ નામના એક ધર્માત્મા પ્રતિદિન પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. પૂર્વના અશુભ કર્મના ઉદય થવાથી તેઓ ખૂબ જ મુશ્કેલીમાં પોતાનું જીવન પસાર કરતા હતા. એક દિવસ પ્રતિક્રમણ આદિ ક્રિયા કરી નૌકાર મંત્રનું સ્મરણ કર્યું. પથારીમાં ભરનિંદ્રામાં પોડી ગયા હતા. મધ્યરાત્રિએ સુંદર સ્વપ્ન આવ્યું. તેમાં તેમને જોયું કે મારી સામે એક યક્ષદેવ ઊભા છે અને આ એ જ આત્મા છે કે જેને આપણે રવચંદ શેઠ તરીકે ઓળખીએ છીએ અને કહી રહ્યા છે, રવચંદ શેઠ, સાવધાન બની જાઓ, આજથી તમારું દુઃખ દૂર થયું સમજો. અહીંથી પૂર્વ દિશામાં આવેલ ઈડર ગામ છે. તેની દક્ષિણ દિશામાં રહેલ વનના ભૂગર્ભમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. ત્યાં તમારે રથ લઈને જવાનું અને ભૂગર્ભમાંથી એ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને બહાર કાઢી રથમાં પધરાવી અહીં લાવીને એક વિશાળ નૂતન જીન મંદિર બંધાવી તેમાં પધરાવવાની છે. બધી પૂજન સામગ્રી એકઠી કરી રવચંદ શેઠ અને 3 સાવકો રથમાં બેસી જ્યાં ભટેવાનગર છે ત્યાં આવી પહોંચ્યા. સ્વપ્ન આપનાર યક્ષદેવનું પુનઃ સ્મરણ કર્યું. તુરંત યક્ષ પ્રગટ થયા અને તેમને દક્ષિણ દિશામાં આવેલા વનમાં જવા સૂચવ્યું. ત્યાં એક મોટું સરોવર છે. તેના કિનારે અશોક વૃક્ષની નીચે સફેદ સર્પ નૃત્ય કરતો હશે. તેની નજીકમાં રહેલા મોતીના સ્વસ્તિક નીચે ભટેવા પાર્શ્વ પ્રભુની પ્રતિમા છે. હીરા મણિ માણેકની ખાણ પણ છે. યક્ષદેવની વાત સાંભળી માર્ગ પસાર કરતો કરતો રથ ચંદ્રાવર્તી એટલે કે ચાણસ્મા નગરની સીમામાં આવી પહોંચ્યો. ગામની સીમાએ શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિના સૌએ ભાવ વિભોર બની દર્શન કર્યા. અતિ સુંદર વિશાળ નૂતન જીન મંદિરનો નકશો તૈયાર કરાવ્યો. રવચંદ શેઠે શ્રી સંઘના પૂર્ણ સહકાર સાથે શુભ મુહૂર્તે ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરાવવા પૂર્વક મંદિરનું કામ શરૂ કરાવ્યું. જોતજોતામાં અને ટૂંક સમયમાં ચાણસ્મામાં એક વિશાળકાળ ભવ્ય જીન મંદિરનું નિર્માણ થયું. વિક્રમ સંવત 1535ના વૈશાખ સુદ ત્રીજના દિવસે શુભ મુહૂર્તે નૂતન જીન મંદિરના મૂળ નાયક તરીકે અતિ પ્રાચીન એવી શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. નૂતન જીન મંદિર બંધાવનાર રવચંદ શેઠે શ્રી સંઘના અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે
ચમત્કારિક એવા શ્રી ભટેવા પાર્શ્વનાથ દાદાને ગાદી નશીન પ્રતિષ્ઠિત કર્યા. સંવત 1535ની મંગળ પ્રતિષ્ઠાને એક શતાબ્દી પસાર થઈ ગયા બાદ કુદરતી કોપ થતા વિક્રમ સંવત 1641ની સાલમાં દુષ્કાળ પડ્યો. પરિસ્થિતિનો વિચાર કરી પાટણમાં મહેતાના પાડામાં રહેતા નગર શેઠ રતન શાહને ત્યાં મૂર્તિને તેમના ઘર દેરાસરમાં પરોણા તરીકે રાખવાનું નક્કી કર્યું. રતન શાહને વાત કરી શુભ દિવસે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિને ઉત્થાપન કરી. સમય જતા દુષ્કાળ દૂર થયો. સંઘના આગેવાનો ભેગા થઈ પાટણ ગયા. નગર શેઠને મળ્યા. ઘણી ચર્ચા વિચારણા અને વાટાઘાટો થઈ. પાટણના નગર શેઠે ચાણસ્માના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે પ્રતિમાને લઈ જવાની વાત તો ભૂલી જજો. નગર શેઠની આપખુદી અને દાદાગીરીથી ચાણસ્માનો સંઘ ચોંકી ઉઠ્યો અને રોષે ભરાયો. વાતાવરણમાં દિન પ્રતિદિન ગરમી રહી. હવે શું કરવું? એની વિચારણામાં એક દિવસ પાટીદાર કોમના પટેલ કસલદાસ ચેકણદાસ અને માળી કોમના રામીનાથા ચતુર એ સમયનો પૂજારી સાથે આવ્યા. બીજે દિવસે કસલદાસ અને રામીનાથા ચતુર બંને જણા ઘોડી પર બેસીને પાટણ પહોંચ્યા અને સીધા નગર શેઠના ઘરે ગયા. પ્રભુ મૂર્તિના દર્શન કર્યા બાદ નગર શેઠને મળ્યા. ચાણસ્મા ગામમાં મૂર્તિ લઈ જવા માટે જોરદાર માંગણી કરી. છતાં પણ નગર શેઠે પ્રતિમાજી આપવાની ના જ કહી. ઘણા સમજાવ્યા તો પણ શેઠ ન સમજ્યા. સંઘર્ષ પેદા થયો અને ઉશ્કેરાટ વધ્યો. છેવટે બંને જણ હિંમતપૂર્વક શ્રી ભટેવા દાદાની મૂર્તિ હાથમાં લઈ ઘોડી પર સવાર થઈને રવાના થયા. આ બાજુ નગર શેઠે રાજ્યમાં ફરિયાદ કરી. નગરના બારે દરવાજા બંધ કરાવ્યા. તેથી દરવાજે પહોંચેલ પટેલ અને રામી બંને જણ વિચારમાં પડી ગયા. હવે શું કરવું? આ તો ફસાયા. તત્કાલ બુદ્ધિ સૂચી અને ખૂબ હિંમત રાખી બંને જણા બંને ઘોડીઓને પાછી પાડી લગામ ખેંચીને કુદાવી. આબાદ રીતે બંને ઘોડી મહારાજા કુમારપારે બંધાવેલો જબરજસ્ત કિલ્લો કૂદીને બહારની બાજુએ પડી. બંને જણા આશ્ચર્યયુક્ત આનંદમાં આવી ગયા. અરે, આ ઘોડીએ તો ગજબ કર્યો. પાટણનો ગઢ સર કરી દીધો. પ્રભુની મૂર્તિ સુરક્ષિત, અમો બંને સુરક્ષિત અને બંને ઘોડી પણ સુરક્ષિત. વાહ રે વાહ! આ સર્વ પ્રભાવ શ્રી ભટેવા દાદાના અધિષ્ઠાયક દેવનો છે. બોલો ભટેવા પાર્શ્વનાથ ભગવાન કી જય. ભવ્ય જીન મંદિર નિર્માણ કરવા મારવાડમાં બિરાજતા શ્રી ગોરજીને આગ્રહભરી વિનંતી કરી. ચાણસ્મામાં ચાતુર્માસ કરાવી. તેમની પ્રભાવશાળી વાણીથી સંઘના કાર્યમાં અતિ વેગ મળ્યો અને શિલ્પકળા નિષ્ણાત સલાટ કેશુ અને કડિયા ભૂદરજી મારફત જીન મંદિર 18 વર્ષના પરિશ્રમથી તૈયાર થયું. આ જીન મંદિરના નિર્માણ કાર્યમાં દ્રાગંદામાં ઘડાતા પથ્થરો લાવવા માટે પાટીદારના ગાડાનો ઉપયોગ થતો હોવાથી પાટીદારો પણ પોતાને અહોભાગી માનતા થયા. વિક્રમ સંવત 1872ની સાલમાં ફાગણ સુદ તીજના દિવસે આચાર્ય શ્રી જીતેન્દ્ર સુરી મહારાજની નિશ્રામાં શ્રી સંઘે જૈન અને જૈનેતરના અતિ ઉત્સાહ સાથે ભવ્ય મહોત્સવપૂર્વક વિશાળકાય જીન મંદિરમાં શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી. બોલો ભટેવા પાર્શ્વનાથ ભગવાન કી જય. સંવત 1964માં ચાણસ્મામાં પાઠશાળાની શરૂઆત થઈ. જે પાઠશાળાને આજે 108 વર્ષ પૂરા થઈ ગયા. એવું કહેવાય કે ચાણસ્મામાં નાના મોટા બધા થઈને જૈનોની 25% વસ્તી પાઠશાળામાં ભણવા જતી હતી. ચાણસ્મામાં 140થી વધુએ સીએ કર્યું છે, એટલે કે ચારિત્ર અંગીકાર કર્યું છે અને જીન શાસનનો દીવડો જલતો રાખ્યો છે. સંવત 1971માં શ્રાવિકાના ઉપાશ્રયનું નિર્માણ થયું. ખેમકોરબેને પોતાની બધી જ મૂડી વાપરીને રૂપિયા 5000માં
આ ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું. આજે ઉપાશ્રયને 100 વર્ષ પૂરા થયા. સંવત 1972 જિનાલયને 100 વર્ષ પૂરા થયા અને ચાણસમાં તીર્થ બની ગયું. સંવત 1974 ટાંકામાંથી શીતળનાથ દાદા મળ્યા અને આજે પ્રતિમાને 98 વર્ષ પૂરા થયા. સંવત 1982 નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વિદ્યાનંદ મહારાજ સાહેબે વિદ્યાવાડી બનાવી અને એક સુંદર મજાનું જિનાલય બનાવ્યું. આજે દેરાસરને પણ 90 વર્ષ પૂરા થઈ ગયા. સંવત 1987 આંબિલ શાળાની શરૂઆત થઈ. આજે આંબિલ શાળાને પણ 85 વર્ષ થઈ ગયા. સંવત 1987 પાંજરાપોળની શરૂઆત થઈ. એ પાંજરાપોળને પણ આજે 85 વર્ષ થઈ ગયા. આજે 2 પાંજરાપોળની અંદર 500 થી વધુ ઢોરને નિયમિત ચાણસમા મહાજન સાચવણી કરે છે. સંવત 1987 ચાણસમા ગામને દેવદ્રવ્યનું ભયંકર દેવું હતું. ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે પ્રેરણા કરી અને લોકોએ વાસણો વેચીને દેવદ્રવ્યની ભરપાઈ કરી અને ચાણસમાનું આર્થિક ક્ષેત્રે ઉદયકાળ શરૂ થયું. સંવત 2015 સેંધાથી નેમિનાથ દાદા મળ્યા અને ફરતીમાં 24 પ્રતિમાની વચ્ચે તેની સ્થાપના કરવામાં આવી. અને હવે વાત કરવી છે ભટેવા પાર્શ્વનાથ દાદાની મૂર્તિ વિશે. 1872 પ્રતિષ્ઠા વખતે આટલી નાની પ્રતિમાની શોભા વધે એટલે વિશાળકાય પરિકર બનાવવામાં આવે. આ પ્રતિમા 7 ઇંચની અને ફણા સાથે 9 ઇંચ. ઉપરનો ભાગ કુલ 18 ઇંચ. આખી પ્રતિમા 35 ઇંચની એટલે કે આખી પ્રતિમા 3 ફૂટની, અડધા ફૂટની પ્રતિમા અને બાકીની 2.5 ફૂટની પ્રતિમાનો બાકીનો ભાગ. ભટેવા દાદા સિવાય આ પ્રતિમાની આજુબાજુ તિર્યંશલોક, મનુષ્યલોક અને દેવલોક એમ 3 ગતિના દર્શન કરી શકાય. 3 સિંહ, એક અંબિકા દેવી, એક બાળક, એક શ્રાવક, એક શ્રાવિકા, 2 માલધારી અને 4 દેવી દેવતાથી શોભતી એમ કુલ 13 જુદા જુદા પ્રકારના જીવોથી શોભતી પુરુષાદાનીય પ્રતિમા ખરેખર ચમત્કારિક છે. 108 પાર્શ્વનાથ દાદામાં સૌથી જૂની પ્રતિમા તરીકે ગત 24માં 9મા તીર્થંકર દામોદર સ્વામી વખતે બનેલ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા સૌથી પ્રાચીન અને ત્યાર પછી 20મા તીર્થંકર મુનિશ્રુવત સ્વામી વખતે બનેલા અજાહરા પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ અને આરૂપ પાર્શ્વનાથ અને 5મા નંબરે સૌથી જૂનામાં જૂની પ્રતિમા હોય તો ભટેવા પાર્શ્વનાથ દાદા જે 21મા ભગવાન નમિનાથ ભગવાનના શાસનમાં બનેલા છે. અને હવે વાત કરવી છે પુરુષાદાનીય ભટેવા પાર્શ્વનાથ ભગવાનના ચમત્કારોની. અધોવાઈ નામની પ્રજા ગાડા લઈને ચાણસમાંથી જતી હતી અને ગાડા અટકી ગયા. યક્ષના આદેશ પ્રમાણે દાદાના દર્શન કર્યા પછી જ ગાડા આગળ વધ્યા. અને એવી જ બીજી એક વાત છે આપણા મણિભદ્રવીર દાદાને. આજ મણિભદ્રવીર દાદાને સફેદ વસ્ત્રની અંદર ઘણીવાર પૂજારીએ દેરાસરમાં જોયા છે. ચાણસમા ગામમાં ઘોડા લઈને ફરતા જોયા છે. ચાણસમામાં ગયા પછી મણિભદ્રવીર દાદાના દર્શન ન કરે તો એવું કહેવાય કે જેમ સમેત શિખરમાં ગયા પછી ભૂમ્યા માતાના દર્શન ન કરે તે ભૂલો પડી જાય, એમ ચાણસમામાં મણિભદ્રવીર દાદાના દર્શન ન કરે તો એ ચાણસમાં ન ગયો કહેવાય. મણિભદ્રવીર દાદાની મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ મૂછવાળી છે. મણિભદ્રવીર દાદાની મૂર્તિની નીચે 3 વ્યક્તિ છે અને એવું કહેવાય છે કે દેરાસરમાં 3 ચોર ચોરી કરતી વખતે ત્યાં જ સ્થિર થઈ ગયા. ચાણસમા ગામમાં બહારથી પધારેલા યાત્રાળુઓની રહેવાની વ્યવસ્થા માટે નૂતન નવીન ધર્મશાળા પણ છે, તો સાથે સાથે સરસ મજાની ભોજનશાળા પણ છે. 200 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં પરમ પૂજ્ય આચાર્ય નૈચંદ્ર સાગર મહારાજ સાહેબની અનુપમ પ્રેરણાથી ચાણસમા ગામના જ સાધ્વી શ્રી દિવ્યતા શ્રીજી મહારાજ સાહેબે ભટેવા દાદાની અસીમ કૃપાથી 700 સંસ્કૃત શ્લોકનું સર્જન કર્યું છે. જે સાધ્વીજી મહારાજ સાહેબને સંસ્કૃત લખવાનો પણ મહાવરો નહોતો
એ સાધ્વીજી મહારાજ સાહેબે દાદાની અસીમ કૃપાથી ભટેવા દાદાના સુંદર ગ્રંથનું સર્જન કર્યું છે. એમને પણ દ્વિશતાબ્દી મહોત્સવે કોટી કોટી વંદન. આવો ભવ્ય ભૂતકાળ, ભવ્ય ઇતિહાસ ખરેખર ચાણસ્માનો ખૂબ જાજરમાન છે. આવા અતિ ભવ્ય, અનુપમ અને અવલૌકિક દાદાનું પંચશિખરી જિનાલય અને શાસન સુપટોથી શોભતી ચાણસ્મા નગરી ફાગણ સુદ તીજના દિવસે એટલે કે 11મી માર્ચ 2016ના રોજ ચાણસ્માના પરમ ઉપકારી અને સાગર સમુદાયના પન્યાસ એવા અભયસાગર મહારાજ સાહેબની પાઠ પરંપરામાં બંધુ ત્રિપુટીની નિશ્રામાં પરમ પૂજ્ય આચાર્ય અશોક સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય જીનચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય આચાર્ય હેમચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 200 વર્ષની સાલગીરીની અષ્ટાનિકા મહોત્સવ દ્વારા આ ચાણસ્મા નગરમાં ચાણસ્મા વાસીઓ ભવ્ય ઉજવણી કરશે. બોલો ભટેવા પાર્શ્વનાથ ભગવાન કી જય. તો ચાલો આવા પુરુષાદાન્ય, ચમત્કારિક અને પ્રાચીન એવા ભટેવા દાદાની ભક્તિ કરતા રહીએ, એમનું સ્મરણ કરીએ અને આપણા જીવનને ઉજાગર બનાવીએ. જય જય ચાણસ્મા ગા, જય જય ચાણસ્મા ગા, પ્રભુ પાર્શ્વ ભટેવંધા. જય જય ચાણસ્મા ગા, પ્રભુ પાર્શ્વ ભટેવંધા.